એમાં પાછા મારે આ સભા ભરાઈ એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો. ગોંડલના બે બાહુબલી જયરાજસિંહ જાડેજા અને અનુરુદ્ધસિંહ જાડેજા જે કાયમ સામે જોવા મળતા હોય છે, તેવામાં ફરી એકવાર ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા ઉપર પ્રહારો કર્યા છે અને ગોંડલ નગરપાલિકામાં જીતનો જશ્ન મનાવતા તેમણે શું કહ્યું છે રીબડા વિશે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ગોંડલમાં જે બે બાહુબલીઓ છે તે અવારનવાર સામે જોવા મળતા હોય છે અને એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય છે. જયરાજસિંહ જાડેજા અને અનુરુદ્ધસિંહ જાડેજા અવારનવાર એકબીજા ઉપર પ્રહારો કરતા હોય છે. જો કે હાલ અનુરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ છે, તેવામાં હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી તેમાં તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા છે તે ભાજપમાં સક્રિય દેખાયા હતા અને જે કોંગ્રેસના ઉમેદવારો હતા તે ચૂંટણી પહેલાં તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા તેમને પણ તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપમાં સામેલ કર્યા હતા. આમ કહી શકાય કે ગોંડલમાં જે પ્રકારે એક તરફ જયરાજસિંહ જાડેજાનું જૂથ સક્રિય હતું ભાજપમાંથી, તો બીજી બાજુ રીબડાનું જૂથ પણ સક્રિય જોવા મળ્યું હતું અને તેવામાં હવે જીતનો જશ્ન મનાવતા જયરાજસિંહ જાડેજા દ્વારા રીબડા ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને તેમણે આરોપ લગાવ્યો કે જેમને 2022માં કયા પક્ષમાં હતા તેમને નથી ખબર, તેમના પરિવારને નથી ખબર કે તેમણે કયા પક્ષમાં છે અને તે લોકો અત્યારે ભાજપના ખેસ પહેરાવી રહ્યા છે. સાથે તેમણે વિરોધીઓ ઉપર વરસ્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને રીબડા બધા ભેગા થઈને ચૂંટણી લડશે તો મજા આવશે, કારણ કે તેઓ માર ઓછો ખાશે પરંતુ માર ચોક્કસથી ખાશે, તે પ્રકારનું નિવેદન આપ્યું હતું. આમ કહી શકાય કે ગોંડલમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હોય છે. અનેકવાર વિરોધી પક્ષના નેતાઓ દ્વારા ગોંડલના કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે, તો બીજી બાજુ જાહેર મંચ પરથી જયરાજસિંહ જાડેજાએ ખુલ્લી ચેલેન્જ આપી હતી અને ત્રણેય જે નામ લીધા તેમણે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને રીબડા એક જૂથ થઈને લડે તો ઓછો માર ખાશે, તે પ્રકારનું નિવેદન આપ્યું અને તેના કારણે અત્યારે રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિગીસા પટેલ હોય કે કોંગ્રેસ હોય, આ નેતાઓના આક્ષેપ રહ્યા છે કે રીબડા અને જે ગોંડલનું જૂથ છે જે સામે હોવાનું જે કહેવાતું હોય છે, પરંતુ ચૂંટણી સમયે એક થઈ જાય છે અને ભાજપ માટે કામ કરે છે, તેવા નિવેદનો આપવામાં આવ્યા હતા. આ નિવેદનોને લઈને હવે જયરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું છે રીબડા વિશે તે પણ સાંભળ્યું. એમાં પાછા મારે આ સભા ભરાઈ એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી, આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર. દેડી સીટમાં તે ઢીસિંગ, ચરોખડીમાં 2 હતા ઢીસિંગ, કોલીથળમાં 1 ભાઈ હતા ઢીસિંગ, આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં, એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેહ મામદભાઈ, મોટી સેના સામે લડવું હોય ને તો નાના પક્ષોએ ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કાંઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો, ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. એને તો હાર નથી પતતી, જીત નથી પતતી. 2-5 આંગળી એ સમાજમાં હરખી નહોતી ભાઈ. આવું તો બધું આપણું ગુજરાત રાજ્ય
182 વિધાનસભાથી જોડાયેલું છે. ક્યારે 182 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એક પક્ષના. લોકશાહી છે, આવું બનતું જ હોય. આ નવીન નથી બન્યું, આ સામાન્ય પ્રવાહી પરિસ્થિતિ છે. આવું બનતું જ હોય, એમાં જરાય હરખાવાની જરૂર નથી.